સુરતમાં રહેતા એક નિવૃત્ત સરકારી કર્મચારીના બેંક ખાતામાંથી રૂપિયા 6 લાખ ઉપડી જવા મામલે ફરિયાદ નોંધાતા સાયબર હેલ્પલાઇન 1930 નંબર પર સંપર્ક કર્યા અને પછી બાદમાં સુરત સાયબર ક્રાઇમ સેલમાં રૂબરૂ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે તપાસ કરતા આખો મામલો સામે આવ્યો અને પોલીસ તપાસમાં બહાર આવ્યું કે એ કોઈ સામાન્ય ઠગાઈ ન હતી પણ એક વ્યવસ્થિત આયોજિત સાયબર હુમલો હતો। પોલીસે તપાસ કરતા આખો મામલો સામે આવ્યો હતો। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ કોઈ સામાન્ય ઠગાઈ ન હતી પણ એક વ્યવસ્થિત આયોજિત સાયબર હુમલો હતો। આરોપીઓએ ફરિયાદીને એક શંકાસ્પદ લિંક મોકલી હતી। જેવી ફરિયાદીએ તે લિંક પર ક્લિક કર્યું તે તુરંત જ તેમનો આખો મોબાઈલ ફોન હેકરોએ પોતાના કબજામાં લઈ લીધો। મોબાઈલનો એક્સેસ મળી જતા આરોપીઓ ફરિયાદીના ક્રેડિટ કાર્ડની વિગતો અને ઓટીપી સરળતાથી મેળવી શકતા હતા, પરંતુ સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને મધ્યપ્રદેશના ગ્વાલિયર સુધી પહોંચી હતી। ત્યાંથી પોલીસે વિષ્ણુ ઉર્ફે બાબુ સૂર્યવંશી નામના યુવકને ઝડપી પાડ્યો। આશ્ચર્યની વાત એ છે કે વિષ્ણુ બીટીચમાં અભ્યાસ કરે છે અને તે ભણવામાં તેજસ્વી હોવા છતાં ટૂંકા રસ્તે પૈસા કમાવાની લાલચમાં સંગઠિત ગુનાખોરીને રસ્તે ચડી ગયો હતો। તપાસમાં ખુલ્યું છે કે આરોપીએ ફરિયાદીના ફ્લિપકાર્ટ એકાઉન્ટનો ઉપયોગ કરી તેમાં સેવ કરેલા ક્રેડિટ કાર્ડ દ્વારા આઈફોન 17 પ્રો જેની કિંમત 1,35,000 તેનો ઓર્ડર આપ્યો હતો। આ ફોનની ડિલિવરી કોલકાતામાં લેવામાં આવી હતી। બાદમાં તેને રૂપિયા 95,000 રોકડમાં વેચી દેવાયો હતો। આ ઉપરાંત ટોળકી એપલ, મેકબુક અને સ્માર્ટ વોચ અને સોનાના સિક્કા જેવી કિંમતી વસ્તુઓની પણ ખરીદી કરી હતી, જેની ડિલિવરી દિલ્હી અને કોલકાતા જેવા શહેરોમાં મેળવવામાં આવી હતી। એક જે રિટાયર્ડ સરકારી કર્મચારી છે એમની સાથે છેતરપિંડી 6,05,000ની છેતરપિંડીનો મામલો દર્જ કરવામાં આવેલો હતો સાયબર ક્રાઇમ સેલમાં, જેમાં એમના 2 ક્રેડિટ કાર્ડ એક્સિસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકના જે 2 ક્રેડિટ કાર્ડ હતા એમનાથી ઘણી બધી ખરીદી એમની જાન બહાર કરવામાં આવી અને એ મુજબની એક ફરિયાદ અહીંયા નોંધવામાં આવી હતી। અને આગળ જ્યારે તપાસ કરવામાં આવ્યો તો ખબર પડી કે જે ફરિયાદી છે એ કંઈક અનવેરીફાઈડ લિંકમાં ક્લિક કર્યું હતું અને એના કારણે એમનો ફોન હેક કરવામાં આવી ગયું હતું। અને જે ક્રિમિનલ છે એ લોકો છેલ્લા 1.5 મહિનાથી એમના ફોન ઉપર નજર રાખતા હતા અને જ્યારે રિટાયર થઈ ગયો એમના પેન્શનના પૈસા હતા 6 લાખ રૂપિયા એમના અકાઉન્ટમાં જે રીતે પૈસા આવ્યા તો તે રીતે જે આરોપીઓ છે એ લોકોએ ખરીદી કરવાનું શરૂ કર્યું અને એ લોકોએ ફ્લિપકાર્ટ જે મુખ્ય આરોપી છે વિષ્ણુ પ્રતાપ સિંઘ, જેને અમે લોકોએ ગ્વાલિયર ખાતેથી ધરપકડ કરી છે, એ જે મુખ્ય આરોપી છે એ ફ્લિપકાર્ટમાં લોગિન કરીને મતલબ ફરિયાદીના ફ્લિપકાર્ટમાં લોગિન કરીને એમનું જે સેફ્ડ ક્રેડિટ કાર્ડની વિગત હતી તો એ વાપરીને પછી એમાંથી આઈફોન 17 પ્રો મેક્સની ખરીદી કરી અને એની ડિલિવરી લીધી કોલકાતામાં। તો જે ઓર્ડર કરવાની કામગીરી હતી એ ગ્વાલિયરથી કરવામાં આવ્યું અને જે ડિલિવરી છે એ લેનાર અમિત મોંડલ કરીને છે, જે આપણા આરોપી તે વિષ્ણુ પ્રતાપ સિંઘ એમનો ભાઈબંધ છે અને એ કોલકાતાનું રહેવાવાળો છે અને એમને ડિલિવરી લીધી છે। એના સિવાય એ લોકોએ મેકબુક અને ગોલ્ડ કોઇન્સ પણ જે આપણા ફરિયાદી છે એમના ક્રેડિટ કાર્ડથી પરચેસ કર્યું છે। એ લોકો આખા ગ્રુપ તરીકે કામ કરે છે। એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ જેવું છે જેમાં જે એપીકે ફાઇલ છે એ બનાવવાવાળા અને સર્ક્યુલેટ કરવાવાળા મૂળ હરિયાણાના છે અને આપણા જે વિષ્ણુ પ્રતાપ સિંઘ જે પોતે બીટેક કરે છે આઈટીમાં, તો ટેકનિકલી ઘણું સાઉન્ડ છે અને અગાઉ પણ દ્વારકામાં જામખંભાલિયા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે અને ત્યાં છતાં એને જે ગુનાહિત પ્રવૃત્તિ તે ચાલુ રાખી છે। અને એમનો જે ભાઈબંધ છે અમિત મોંડલ એ પોતે પણ 2nd યરનું કોલેજમાં અભ્યાસ કરે છે કોલકાતામાં અને એના સિવાય એક એનઆઈટીનો ધનબાદનો પણ એમનો સહ આરોપી છે। તો હાલ આ દિશામાં તપાસ ચાલુ છે અને આખી જે એમની ગેંગ છે એમને પકડવા માટે અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ। એમાં ઇન્ટરનેશનલ કનેક્શન એવું જ સામે આવ્યું છે કે જે એપીકે ફાઇલ બનાવવાળા જે ડેવલપર્સ છે એ લોકો મોટાભાગે ઇન્ડિયાના બહારના હોય છે અને એ લોકો એપીકે ફાઇલ ડેવલપ કરવા માટે કંઈક $50-60 જેટલા એ લોકો પૈસા લે છે અને પછી ઇન્ડિયામાં કંઈક જે રહેવાવાળા છે એમના ટેલિગ્રામ ઉપર એ લોકો વેચાણ કરે છે અને વેચાણ મતલબ ખરીદવાવાળા એ લોકો હરિયાણામાં રહે છે અને પછી એ લોકો સ્પ્રેડ કરવા માટે પોતાનું ટેલિગ્રામ ગ્રુપ રાખેલું છે અને આ જે તમામ જેને આપણે નામ લીધું મતલબ વિષ્ણુ પ્રતાપ સિંઘ હોય કે અમિત મોંડલ હોય કે બીજો જે ધનબાદવાળો માણસ છે અથવા તો હરિયાણાવાળા છે, બધા એક જ ટેલિગ્રામ ગ્રુપમાં એ લોકો જોડાયેલ છે અને એક સાથે એ લોકો સંકલન રાખીને આખું સાયબર ક્રાઇમ એ લોકો પૂરું પાડે છે।
નહીં, અત્યારે નથી જાણવા મળ્યું, કેમ કે જે ફરિયાદી છે એપીકે ફાઇલ એકચ્યુઅલી પોતાના ફોનમાંથી ડિલીટ કરી નાખ્યું હતું, તો હાલ ફોરેન્સિક વગેરે બાકી છે એમાં. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.